નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના અને ગુજરાતના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર સાથે ખેડૂત સમાચાર, હવામાન અપડેટ્સ અને ઉપયોગી માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। અને મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચાર જોઈએ તો ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર। મિત્રો, ઉત્તર ભારતનું તાપમાન ઘટતા લોકોને ઠંડકનો અનુભવ થશે, જ્યારે પૂર્વ ભારતમાં સતત વરસાદની સંભાવના છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તારીખ 14 થી 16 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું દસ્તક દેશે। એટલે કે આગામી 14 થી 16 તારીખ વચ્ચે આંદામાનમાં ચોમાસું બેસી જશે। વધુ વાત કરીએ તો આ મહિનાની અંતમાં ફરી ગરમી વધવાની શક્યતા છે। આ વર્ષે મે માસમાં વરસાદી માહોલ અને ગરમી વચ્ચે મિશ્ર ઋતુ જોવા મળશે, તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મોંઘવારીનો વધુ એક માર। મિત્રો, ભાવ વધારા માટે તૈયાર રહેજો। સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં 5 થી લઈને 6% સુધીનો વધારો થવાની શક્યતા છે। અને વાત કરીએ તો પતંજલિ, ઇમામી જેવી કંપનીઓએ અત્યાર સુધી ભાવ વધારો કરી દીધો છે। વૈશ્વિક તણાવને કારણે ક્રૂડ ઓઇલનું મોંઘું થતાં આયાત અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધ્યો છે, જેના કારણે આવી કંપનીઓ ભાવ વધારો ઝીક્યો છે। મિત્રો, ભારતમાં 57% ખાદ્ય તેલ આયાત કરવામાં આવે છે, તેથી સીધો જ બોજ ગ્રાહકો પર આવશે। તેલના ડબ્બાના ભાવમાં વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે, તો મોંઘવારીનો આ સામાન્ય જનતાને આ માર મોંઘો પડી શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો દર્શક મિત્રો, ગેસના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવાયો છે। મિત્રો, ચૂંટણી પૂરી થતાં જ આ સરકારે નવી જાહેરાત કરી છે। ઈરાન યુદ્ધની અસર હેઠળ દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે। મિત્રો, દિલ્હી રાજ્યમાં તેની વાત કરીએ તો તેની કિંમત 993 રૂપિયા વધીને હવે તેની કિંમત 3071 રૂપિયા થઈ છે। આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જોકે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના સમાચાર જોઈએ તો યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ। મિત્રો, યુપીઆઈ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે। હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં, કારણ કે યુઝર્સે હવે પિન વગર જ 5000 સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે। આઈસીઆઈસી બેંક, ફોનપે જેવા ક્રેડિટ કાર્ડના પ્લેટફોર્મ પર આ નવા ફ્યુચર્સ શરૂ કરી દીધું છે। યુઝર્સે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે। મિત્રો, 5000થી વધુ ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવો અનિવાર્ય છે। ત્યારબાદના દર્શક મિત્રો સમાચાર જોઈએ તો ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર। ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખમાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે। ધોરણ 12નું પરિણામ છે તે 4 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ધોરણ 10ના બોર્ડનું પરિણામ છે તે તારીખ 6 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। પરિણામો વિદ્યાર્થીની આ વેબસાઇટ GSEB.orgની વેબસાઇટ પરથી ઘરે બેઠા તમે જાણી શકશો। તમને જણાવીએ કે આ વખતે કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, અમરેલી માર્કેટયાર્ડના ભાવની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં આજે મગફળીનો ભાવ 1150 રૂપિયાથી લઈને 1430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાયો હતો। મગફળીના ફાડાનો ભાવ 1500થી લઈને 1840 રૂપિયા પ્રતિ મણે, તો તલનો ભાવ 1550થી લઈને 2300 રૂપિયા, બાજરાનો ભાવ પ્રતિ મણે 460 રૂપિયા, જુવારનો ભાવ 435થી લઈને 870 રૂપિયા, ઘઉં ટુકડીનો ભાવ 410થી 540 રૂપિયા। વાત કરીએ તો મગનો ભાવ 1825 રૂપિયા પ્રતિ મણ, ચણાનો ભાવ 800 રૂપિયાથી લઈને 1050 રૂપિયા, દેશી ચણાનો ભાવ 1015થી 1020 રૂપિયા। આ સાથે જ માર્કેટ યાર્ડમાં વિવિધ ભાવો બોલાયા હતા। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઉનાળુ વેકેશનને લઈને સારા સમાચાર મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત શૈક્ષણિક વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો છે તે જાહેર કરી દીધી છે। આગામી 5મા મહિનાની 4થી તારીખ એટલે કે 4 મે 2026થી શાળાઓમાં વેકેશન શરૂ થશે, જે કુલ આ વખતે 35 દિવસનું વેકેશન ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 તારીખે એટલે કે 6ઠા મહિનાની 8મી જૂને 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે।
શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે. વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે, જે આ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મિત્રો સમાચાર જોઈએ તો આજથી પેટ્રોલ 10 રૂપિયા, ડીઝલમાં 12 રૂપિયાનું મોંઘું થશે. મિત્રો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 12 રૂપિયા મોંઘું થશે. આ નવો દરો આજથી એટલે કે 1 મેથી અમલ આવશે, આવો એક મેસેજ ફરી રહ્યો છે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર. જો તમને આવો સંદેશ મળ્યો હોય અથવા તો પોસ્ટર જોયું હોય તો સાવચેત રહેજો, કારણ કે આ મેસેજ કરવામાં આવો દાવો સંપૂર્ણપણે ખોટો છે. પેટ્રોલ ડીઝલનો ભાવમાં આગામી કોઈ વધારો થવાનો નથી. ભારત સરકારે પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, માટે ફેક મેસેજથી સાવધાન થઈ જજો. મિત્રો વાત કરીએ તો 1 લીટર પેટ્રોલના ભાવમાં 400 રૂપિયા વધારો. જી હા દર્શક મિત્રો, પાકિસ્તાનની સરકારે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરની સૂચના અનુસાર પેટ્રોલના ભાવ હવે 399 રૂપિયા પાકિસ્તાનમાં પ્રતિ લીટરે બોલાઈ રહ્યો છે, જ્યારે ડીઝલના ભાવ પાકિસ્તાનમાં 399 રૂપિયા બોલાઈ રહ્યો છે. એનો અર્થ કે પેટ્રોલના ભાવમાં 400 રૂપિયા પાર પહોંચી ગઈ છે. સરકારે પેટ્રોલના ભાવમાં 6.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19 રૂપિયા પ્રતિ લીટરે પાકિસ્તાન સરકારે વધારો કર્યો છે. વધુ વાત કરીએ પેટ્રોલ ડીઝલને લઈને તો નેપાળમાં પણ ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવ ઘટાડી દીધા છે, જ્યારે એલપીજી ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવ આજથી લાગુ થઈ ગયા છે. કોર્પોરેશને નેપાળની સરકારે જણાવ્યું કે આ ભાવ 12 વાગ્યા બાદ અમલમાં રહેશે. પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા અને ડીઝલ અને કેરોસીનના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કર્યો નેપાળની સરકારે, જ્યારે નેપાળમાં પેટ્રોલનો ભાવ 214 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ કેરોસીનનો ભાવ 222 રૂપિયા પ્રતિ લીટરે બોલાઈ રહ્યો છે. ત્યારબાદના એક સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. ઉનાળાની ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલ બજારમાં લીંબુ 200 રૂપિયાથી લઈને 250 રૂપિયા પ્રતિ કિલો ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે, જે થોડા સમય પહેલાં 100 થી 120 રૂપિયા લીંબુ મળતા હતા તેની કિંમત 200 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ભરૂચમાં એપીએમસી માર્કેટમાં વેપારીઓ અનુસાર લીંબુમાં પાણી અને શરબત માંગ વધવાથી ભાવમાં તેજી આવી છે તેવું વેપારીઓનું કહેવું છે. નાના ગ્રાહકોને પણ 20 થી 30 રૂપિયા લીંબુ મેળવવા મુશ્કેલ બન્યા છે. આ વધારો માત્ર ભરૂચ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશભર અને ગુજરાતમાં આ અસર જોવા મળી શકે છે. હવે વાત કરીએ તો હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો ગયા. જી હા દર્શક મિત્રો, આગામી 1 તારીખથી લઈને 31 મે એટલે કે 5મા મહિનાની 1 થી 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. રાજ્યભરના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવે. દંડની વિગતો મુખ્ય કચેરીઓને મોકલવાની રહેશે. પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાન હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાની અને અકસ્માતમાં થતા જીવલેણ મોતમાં ઘટાડો લાવવાનું છે. માટે હેલ્મેટ વગર બહાર નીકળતા નહીં. ત્યારબાદના મિત્રો સમાચાર જોઈએ તો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ પર એક મોટું અપડેટ આવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં પીએફનું વ્યાજ જમા કરશે. સાથે જ પેન્શનને પણ વધારો કરવામાં વિચાર કરી રહી છે. પેન્શનને 1000 થી 7500 કરવાની માંગ શ્રમિક સંગઠન દ્વારા કરવામાં આવી છે. જો સરકાર પેન્શનને લઈને આ પ્રસ્તાવ સ્વીકારે છે તો પેન્શન 7.5 ગણું વધી જશે. સાથે ઈપીએફઓ પોર્ટલમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે, જે હેઠળ એટીએમથી પણ તમે પીએફ ઉપાડવાની સુવિધા પણ ટૂંક જ સમયમાં લાગુ થશે તેવું સરકારનું કહેવું છે. ત્યારબાદના મિત્રો સમાચાર જોઈએ તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો દર વર્ષની જેવું આ વર્ષે ચોમાસું જોવા નહીં મળે, કારણ કે અગાઉથી તૈયારી રાખવી પડશે, કારણ કે ચોમાસું ગુજરાતમાં 1 મહિનો પણ દૂર નથી. આ વર્ષે 2 જેઠ મહિના છે અને ચોમાસાને લઈને જે સૌથી મોટી વાત સામે આવી છે કે જો આ વર્ષે સામાન્ય કરતાં પણ નબળું ચોમાસું રહેવાની આગાહી આપવામાં આવી છે. મિત્રો હવામાન વિભાગ એટલે કે સ્કાયમેટ અને હવામાન વિભાગ બંનેની આગાહી સરખી છે.
માટે મોટે ભાગે 95% આગાહીઓ સાચી પડતી હોય છે દર વર્ષે, એટલે કે આ વખતે સ્કાયમેટનું પણ અનુમાન છે. ખેડૂત મિત્રો, આ ઉપરાંત ઈરાન યુદ્ધને કારણે ખેડૂતોને તેવડી ચિંતા છે. પહેલી ચિંતા ભાવમાં ઓછા મળી રહ્યા છે દરેક વસ્તુના. બીજી ચિંતા ખાતર મોંઘું થયું અને દવા પણ મોંઘી થઈ છે. ત્રીજી ચિંતા એ છે કે ચોમાસું પણ નબળું છે. આ ત્રણેય ચિંતાઓ વચ્ચે ખેડૂતોને પહેલેથી માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું જોઈએ. અત્યારથી જ બચત શરૂ કરો, જેથી આવનારા સમય કઠિન આવે તો સામનો કરી શકો. મિત્રો, વાત કરીએ તો ત્યાર પછી ખૂબ જ કામના સમાચાર, ખાતરને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો, ગયા વર્ષે ખાતરના ભાવ 1200 રૂપિયા હતો, તે અત્યારે 2400 રૂપિયા કરી નાખવામાં આવ્યો છે, એટલે કે ભાવ ડબલ કરી નાખવામાં આવ્યો છે. તેનું કારણ જાણવામાં આવે તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાતરના ઉત્પાદન પર અસર થઈ છે. ભારત મિડલ ઇસ્ટ સહિત વિદેશથી ખાતર દર વર્ષે આયાત કરે છે, પરંતુ યુદ્ધને કારણે આ આયાત ઘટી ગઈ છે. ગુજરાતમાં ડીએપી ખાતરની ગંભીર અછત સર્જાઈ રહી છે. મિત્રો, વાત કરીએ તો સ્થિતિ કેટલી ગંભીર છે તેની વાત કરીએ તો 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત છે. અત્યારે સ્ટોક છે તે 18 મિલિયન ટન જોવા મળે છે. 2026ની ખરીફ સિઝન શરૂ થવાની છે અને ખાતર ના મળ્યું તો ખેડૂતો શું કરશે? તમારા ગામમાં ખાતરની સ્થિતિ કેવી છે તે નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. ત્યારબાદના મિત્રો સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 3000નો હપ્તો. મિત્રો, પીએમ કિસાન યોજનાના અંતર્ગત ખેડૂતોને વર્ષના 3 હપ્તા 2000 રૂપિયાના મળે છે. લાંબા સમયથી માંગ હતી કે 2000ને વધારીને 3000 અથવા તો 4000 કરવામાં આવે અને ભાજપ સરકારે 3000 હપ્તાનો જાહેર કર્યો છે. પણ ક્યાં? ગુજરાતમાં નહીં પણ પશ્ચિમ બંગાળ માટે, ત્યાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, ત્યાં મોદીએ જાતે જ જાહેરાત કરી છે. મોદીએ જાહેરાત કરી કે જો બંગાળમાં બીજેપી સરકાર બનશે તો 2000 રૂપિયાનો હપ્તો છે તે 3000 રૂપિયાનો હપ્તો કરવામાં આવશે. મિત્રો, ગુજરાતના ખેડૂતો આ સાંભળીને ખૂબ જ દુઃખ અને ગુસ્સે ભરાયા છે, કારણ કે ગુજરાતમાં બીજેપીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે, જ્યાં 2000 રૂપિયાનો હપ્તો જ છે, જ્યાં બીજેપી સરકાર ક્યારેય જતી જ નથી અને ત્યાં 3000ની ઓફર. તો ગુજરાતના આ ખેડૂતો દર વખતે બીજેપીને વોટ આપે છે અને જીતાડે છે, છતાંય આ અન્યાય જોવા મળે છે. તો તમારો શું અભિપ્રાય છે? 3000નો હપ્તો ગુજરાતમાં મળવો જોઈએ? તો અમને કોમેન્ટ કરીને નીચે જણાવો.